થઈ ગયું ચાલુ. હાલો, આ સખી સકાની વાતનો ભાગ ત્રીજો ચાલુ કરું છું. અને આજ તો મિત્ર મંડળ પણ સાંભળવા આવી ગયું છે હંધુઈ. એટલે એ ભાઈ છે ને ત્યાંથી ત્યાં ઊભો રાખી અને ઘૂડ પકડો પાછો અહીંયા આવી ગયો. એના બચાવ પાસે એના જંગલમાં આવતો રહ્યો. ઘૂડ પકડો એને ઉતારીને સવાર થયું એટલે ગેટ ખુલ્લો. રાજકુમારી વરમાળા લઈને હાલી આવતી હતી. તા આવડવા ત્યાં બેહાડ્યો તો ઊભો થઈ અને હમો હાલ્યો એટલે વરમાળા ડાયરેક્ટ રાજકુમારીએ આ રાજાનો કુંવર હતો પણ સીથરે હાલ થઈ ગયો તો રખડી એટલે આ રાજકુમારને વરમાળા ઓલી રાજકુમારીએ પહેરાવી દીધી. એટલે તેમના ત્યાં લગ્ન ધામે ધૂમે કર્યા. અને ઉજ્જૈન નગરીના રાજાને પિત્યા કોટ નીકળાતા તો પીડા સહન નથી થતી. એટલે ઉજ્જૈન નગરીના રાજાએ કીધું કે ભાઈ હવે મારાથી આ પીડા સહન થતી નથી. આ રાજતિલક આ મારા જમાઈને કરી દો. એટલે જમાઈને રાજતિલક કર્યું. ઉજ્જૈન નગરીનું એને રાજ મળ્યું. અને આ રાજાને કીધું કે રાજાએ કે મને હવે છે ને જીવતા સમાધિ લઈ લેવી છે. એટલે રાજાને તો ગાતા વાતા લઈ ગયા. તેમની ભક્તિ પણ એવડી હતી. ગાતા વાતા લઈ ગયા અને જીવતા સમાધિ લીધી રાજાએ. એટલે આ તો પોતે ત્યાં રાજ કરવા માંડ્યો. એટલે આને વિચાર થયો કે ઓલો જી પેલા વયો ગયો હતો ને એને કે બીજું તો ઠીક, હવે હું મારા ભાઈની ભાર કાઢજો પાછો કદાચ ને આવ્યું હોય તો. એટલે એ સિટીમાંથી પાછો જંગલમાં હાલ્યો પોતાનો ઘોડો લઈને. હાલતા 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 ઠેઠ આવડા જ્યાં ઓલું પક્ષી માર્યું હતું ને રાજ પક્ષી ત્યાં સુધી એનો ભાઈ ગયો. ત્યાંથી જોયું તો અહીંથી કે ઘોડાના હગડ પાછા વળી ગયા. એટલે ઘોડાના હગડે ને હગડે પાછો આવ્યો તો બે ભાઈ જ્યાં રાસવાસો કર્યો હતો ત્યાં ત્યાં સુધી ઘોડાના હગડ આવ્યા. અને ત્યાંથી ઘોડાને એને છૂટો કરી મૂક્યો હતો. અને આમ પાછા એના હગડ ક્યાંય ભાઈના નો દેખા કે ઘોડાના નો દેખા. ઘોડાના હગડ એને દેખાણા કેમડા એની રાજધાની બાજુ જ્યાંથી એને દેશવટો મળ્યો હતો. હા ત્યાંથી પછી એને એમ થઈ ગયું કે મારો ભાઈ પાછો વયો ગયો છે. પણ ત્યાંથી આમ કોઈ જગ્યાએ બીજી હગડ દેખાણા નહીં. હગડ દેખાય નહીં એનું કારણ છે કે ઘુડપકડો એને એની માથે બેહાડી અને ઉજ્જૈન નગરીના રાજમાં લઈ ગયો હતો. એટલે એના હગડ તો કાંઈ દેખાય નહીં. ત્યાંથી તો ઓલો ઘુડપકડા ઉપર બેહીને વયો ગયો હતો. એટલે આને તો પાછો ખૂબ ગોઈતો એના ભાઈને. 2-3 મહિના નીકળી ગયા. એટલે ઓલું ભૂલાઈ ગયું પોતાને એનું હંધુય કે હવે આ મારું શું થાય ને આ ઓલું ઝીંડું રતન જડતું હતું ની હંધું ભૂલાઈ ગયું. એટલે ગાંડા જેવો થઈ ગયો. એટલે આ તો પાછો રખડતો ક્યાંક જંગલ બહાર એક શહેર હતું એમાં નીકળ્યો. ને જંગલ બહાર શહેરમાં નીકળ્યો એટલે એને વિચાર થયો થાયકો તો એવો ભૂખો ને તરસો એમને હતો. એટલે એને એક વાણિયાની દુકાન હાલતી હતી. ત્યાં જઈને ઓટો હોય છે ઓટે જઈને બેઠો અને સીથરે હાલ હાવ હતો. એટલે વાણિયાની દુકાન હતી ત્યાં ઓટે બેઠો ને તો વાણિયાને ગરાગી એટલી નીકળી ને જે જૂનો પડતર માલ હતો ને હાવ જૂનામાં જૂનો. કેટલા વર્ષોથી એમને એના ગોડાઉન ભરાથી પડતર માલ પણ ઉપડવા માંડ્યો. એટલે માણસ કહે છે કે વાણિયાની જાત છે ને બહુ ડાઈ હોય કે. એટલે એને બાયણે નીકળીને ડોકું તાણ્યું કે મારે ત્યાં કોઈ દી ગરાગી ન હોય અને આજે આ જૂનો માલ હંધો ઉપડી ગયો તો કાંઈક નવી નહીં છે. એટલે બહાર ડોકું તાણીને જોયું તો એને વિચાર થયો હા કે આ એક કોક ગરીબ માણસ બેઠો હે. એટલે આ એને કિસ્મત એના છે એના હિસાબે મારો આ જૂનો માલ હંધો ઉપડી ગયો. એટલે એને તો કંઈક જીરીક આમ આરામ મળ્યો. એટલે બહાર નીકળીને કીધું કે ભાઈ ક્યાં રહ્યો છો? એ કે ભાઈ અટાણે અમારું કાંઈ સરનામું નથી કે જ્યાં કુદરત વાળો રોટલો દે ત્યાં રહી કે. એ કે તો મારા ભેગું રહેવું છે? વાણિયા તો બહુ હોય તૈયાર. એ કે હા ભાઈ કે ખાવું પીવું 30 દીનો મહિનો અને આપણી દુકાને તમારે રહેવાનું. એટલે કે ઠીક. એટલે આને તો પેટ વાળાની ત્યાં રહી ગયો. શું છે એને કાંઈ બીજું તો પછી ઓલું હંધું ભૂલાઈ ગયું હતું અને ત્યાં નોકરીમાં રહી ગયો. એટલે વાણિયાને દુકાન જોરસાર મંડી હાલવા. એટલે દુકાન મંડી હાલવા એટલે આને એમ થયું એક દી કે હવે છે ને આપણે વાણ ભરવા જવું જાવા બંદર. દુકાનમાં કમાણો વધારે, દુકાનનું મંડ્યું હાલવા. એટલે જાવા બંદર વાણ ભરવા કીધું આને કે તમે જ્ઞાતિ કેવા છો? કે અમે દરબાર છે રજપૂત કે શેઠ. કાંઈ વાંધો નહીં હાલો દરબાર આપણે જાવા બંદર જવું છે કે વાણ ભરવા.
આપણે હંધો માલ ખૂટ્યો હોય તો જવા બંદર વાણ ભરી આવી કે એટલે આ કે હાલો તો જાય કે બીજું શું. એટલે જવા બંદર ગયા વાણ લઈને વાણ ભરવા જવા બંદર ગયા તો ત્યાં પોતાને એને મનને એમ થઈ ગયું કે એક બીડું ફરતું હતું કે કોઈ પણ મસ્વેદન કરે ને એને એની કન્યા પૈણાવે રાજા અને અડધું રાજપાટ આપે અને 7 વાણ સોના મોરના ભરેલા આપે એને. આવું બીડું ફરતું હતું. એટલે આ વાણિયાએ તો વિચાર કર્યો કે આ ક્યાં બાપનો દીકરો હે. બરોબર, બીડું ઝડપી લીધું વાણિયાએ. બીડું ઝડપી લીધું એટલે કે વાં જઈ અને પાછો ગયો. વાં તો માલ ભરતા હતા ત્યાં આવ્યો. અરે દરબાર મેં ભારી કરી કાં કે એક મસ્વેદન યુદ્ધ ચાલુ છે અને એમાં એવું છે કે જો મસ્વેદન કોઈ કરી નાખે તો એને કે એની કઈના પૈણાવે છે અને કે 7 મોર સોના મોરના આપે. એટલે મેં બીડું લઈ લીધું છે અને અમાર તો વાણિયાની જાત કે અમારથી તો કાંઈ થાય નહીં, તમે દરબાર છો. અરે બાપુ કે એમાં હું મૂંઝાઈ ગયા શેઠ કે એ મસ્વેદન હું કરીશ કે આને તો હુરિયા ચડાવવા સારું કર્યું હતું કે કદાચ એને જીવી જાય તો આપણને આ હંધુય આવશે સોના મોર ને એ હંધુય અને ઈ પોતો ઘર ભેગો થઈ જાય. ન જીવે તો આપણો કે બાપનો દીકરો હે. આ રીતે એને તો બીડું ઝીલી લીધું. બીડું ઝીલીને આવડાત મસ્વેદનનો ટાઈમ થયો એટલે મસ્વેદન કરવા ઉભો રહ્યો. થંભ હતો, થંભ માથે માછલી ફરતી હતી. માછલીની આંખ વીંધવાની હતી. એટલે આ તો ત્યાં ઉભો રહ્યો પાણીમાં જોઈને, કુંડ બનાવેલો હતો પાણીમાં જોઈ અને માથે મસ્વેદન કરવાનું હતું. તો જ્યાં ઉભો રહ્યો ગયો ત્યાં જઈ અને વિચાર કરે માણસો પબ્લિક સમજીએ કે આ તો વાણિયાનો દીકરો, આ શું મસ્વેદન કરતો હતો. તો કોઈને ખબર નથી આ રાજાનો કુંવર હતો એ. એટલે આ તો ત્યાં જઈ અને ઉભો રહ્યો અને બીડું ઝડપું હતું કે હાલો મસ્વેદનની તૈયારીઓ થયું. પબ્લિક ભેગી થઈ ગઈ, રાજાઓ બેઠા હતા હંધાય, પ્રજા બેઠી હતી અને આ ગયો મસ્વેદન કરવા. એટલે એક ખાલી આમ ફરતો કુંડ જેવું બનાવેલું હતું, એની મારી પર આમ પાણી માથે મૂકેલું પાટિયું એ ટાઈપનું હતું કે આમ ગમે એમનું આમ આમ થયા રાખે, આડાવરું આમ હૈલા રાખે. એટલે મસ્વેદન વાં કરી ન શકે કોઈ. એટલે આ તો ત્યાં ગયો, ત્યાં જઈ અને વયો ગયો મસ્વેદન કરવા. તે તીર માર્યું એટલે માછલીની આંખ ખાલી વીંધી નાખી. આંખ વીંધી નાખી એટલે વાણિયો તો રાજી થયો, ભારી કરી બાપુ તમે તો દરબાર આપણે હારામાં હારું જો આ કામ થઈ ગયું કે. એટલે ઓલા ન્યાના રાજાએ આને કુંવરી પૈણાવી એની અને 7 મોર સોના મોરના ભેટ આપ્યા ભરી. એટલે આને કીધું કે તો તમે અહીંયા રહ્યો કે ના, અમે જાહી અમારા દેશમાં જ. એટલે 7 મોર સોના મોરના ભરી અને આને આપ્યા. એ કે હું જેદી તેદી આવીશ તેદી મને રાજનો ભાગ દેજો, બાકી અટાણે મારે આ વસ્તુ કાંઈ જોઈ નહીં, હું મારા શેઠ ભેગો છું એટલે ત્યાં રહીશ કે. એ કે ઠીક રાજા કે. એટલે 7 મોર સોના મોરના હતા ને બરોબર મધદરીએ આવ્યું. મધદરીએ વાણ ભરાઈને આવ્યા એટલે વાણિયાને વિચાર થયો કે કુંવરી તો ઠીક, આ ગમે વાજે દરબાર છે, આપણા હમો થાય તો કે અને આ વાણ તો આપણને સોના મોર ન દઈએ તો આપણે કરી શું લઈ કે. એટલે એને એવો વિચાર થયો મનમાં. એટલે આને એમ થયું કે હવે એક કામ કરી તો શું કે આને દરિયામાં નાખી દઈએ આપણે, આ દરબારને ગમે એમ કરી ફોહલાવીને દરિયામાં નાખી દઈએ કે. એટલે કે ઠીક વિચાર કર્યો. એના માણસો ભેગા હતા શેઠના, એટલે બોલાવ્યો. આ તો એના વાણમાં બેઠો હતો. એ કે દરબાર તો કહો, એ કે આવો આવો આ બાજુ કહુંબા પાણી કરી કે, આ બાજુ આવો એટલે કહુંબા પાણી કરી કે. એમ કરી વાણ કે હોળે ચડાવ્યું અને પાટિયું રાખે વાણમાંથી ઓલા વાણમાં જવામાં. એટલે એનું પાટિયું મૂક્યું. એટલે આવડા આને એમ કે પાટિયું મૂક્યું છે એટલે હું અમે કાંઠે વહી જઈશ. એટલે વાણીએ કીધેલું કે આ બરોબર મધ પાટિયા વચારે પૂગે ને એટલે વાણને કાવું માર લેજે ને આને દરિયામાં નાખ દેવો. એટલે આ તો વાણ વટીએ તો ઓલો બરોબર વચારે આવ્યો કહુંબા પીવા. શેઠે કીધું એટલે આવવું તો પડે. એટલે એને કાયમીનો વિશ્વાસ થઈ ગયો કે મારો શેઠ છે. મધ દરિયે કે બરોબર મધ પાટિયાની વચ્ચે હોય પૂગ્યો ને તો વાણને કાવું માર્યું અને પાટિયું ખેડવી નાખ્યું. પાટિયું ખેડવી નાખ્યું એટલે ઓલો દરિયામાં પડી ગયો. દરિયામાં તો પડી ગયો તો કુદરતને કરવું છે ને તો પાટિયું પડી ગયું ભેગું. એટલે પાટિયાને આમ મળા ગાંઠ મારી લીધી, પાટિયાને આમ આટી મારી લીધી, આટી મારી લીધી. મધ દરિયે પડ્યો હતો. એટલે આ વાણિયાની તો 3-4 મહિના થયા એટલે એના દેશમાં આવતા રહ્યા. ઓલી રાજાની કુંવરીને એને લઈ આવ્યા ત્યાં.
અને ન્યા જઈને વાણિયો શું કહે છે, એનો છોકરો હતો હાથ વકો વાણિયાનો. એટલે એને કીધું વાણિયાના છોકરાને કે આ છે ને હવે આ કુંવરી પાસે તું વયો જા, એ તારી રાણી એમ. વાણીએ કીધું કે આ તારા હાટું અમે બાઈ લઈ આવ્યા છીએ. એટલે ઉગો નામ હતું, હાથ વકો હતો ઉગો. એટલે કે ઉગાતો કાં કે તારા હારું કન્યા લઈ આવ્યા ત્યાં વયો જા. એટલે કે ઠીક. એટલે આ તો ન્યા ગયો ને એટલે આને તો ખબર પડી ગઈ રાજાની કુંવરીને તો કે આ તો કાંઈ અદગાંડો હે. ન્યા આવ્યો એટલે પૂછ્યું હતું કે બીજું તો ઠીક કે હતા કોણ, આની પાસે ફોહલાવીને હતી વાત કરાવી, આ વાણ બાણ હતા હોના મોરના લઈ લીધા હતા અને ઓલાને દરિયામાં નાખી દીધો હતો. એટલે આ તો હંધુ કુંવરી રાજાની કુંવરી હતી, એ કઈ જેવી તેવી નથી. એટલે પૂછ્યું આને કે આ હંધુ છે શું બધું, કે તમને કઈ ખબર છે કે? તો ના. એ કે તમારા પપ્પાએ ને આ તમારા ભેગા હતા ને કે દરબાર, તો હા હા દરિયામાં નાખી દીધા હે. તો કે હવે એ કે હવે મારે એવું નિયમ છે કે 6 મહિના સુધી તમારે અહીંયા આવવાનું નહીં કે. એટલે ઓલો કે હા એ છે, બીજું હું 6 મહિના નહીં આવું. એટલે ઓલો તો આવતો રહ્યો પાછો. એટલે ઓલો વાણી આવીને પૂછ્યું શું કીધું હવે તને, કે એ કે પપ્પા એમ કીધું હે 6 મહિના મારે ઓરડે ન આવતા, મારે નિયમ પૂરું થાય પછી આવજો કે. એટલે કે એવું કઈ ન હોય, તું જાત ઓલી વાગ ગયો ને ફોલાઈને પડખે લઈને બેક દીધું ને એટલે ઘર સાંડી ગયો ઓલો વાણિયાનો છોકરો. તો આ રાજાની કુંવરી હતી, જેવી તેવી તો નથી. એ કે ના હું 6 મહિના સિવાય જાઈશ નહીં. ઓલો કીએ તો ઓલો જાય નહીં ત્યાં રૂમે. નોખો એક મહેલ લઈ દીધો રાણીની કુંવરીને. એટલે આવડો અંદર પડી ગયો. હવે આ વાત અહીંયા પૂરી થાય એટલે આ દરિયામાં પડી ગયો તો એની વાત ચાલુ થાય પાછી. દરિયામાં પડી ગયો તો આ 4 મહિના આ કાંઠે નીકળ્યા અને ઓલો પાટિયામાં આમ મળાગાંઠ વળી ગયો તો. એટલે ભગવાનને જીવાડવો હોય ને એમને જીવી ગયો. પાટિયું પવન વેગે 6 મહિને દરિયાને કાંઠે નીકળ્યું તો પોતાનું શરીર આખું ફુગાઈ ગયેલ જેવું થઈ ગયું પાણીમાં રહે. 6 મહિને કાંઠે નીકળ્યો. એમાં કોક મચ્છીમાર વાળા હતા, એને ધ્યાનમાં આવ્યું કે આ કોક દરિયાને કાંઠે કોક કાંઈક નીકળ્યું છે, હાલો જાય. થોડી ન્યા ગયા હતા, ભાઈ ફુગાઈ ગયો તો પડખે બગીચો હતો, ત્યાં માલણ ફૂલ વીણતી હતી. એ કે ઓહો આ તો કે મરીગલ જેવો થઈ ગયો, હવે આને કોણ લઈ જાય? કે ઓલા માછીમાર હતો પાટિયું લઈ ગયા અને ઓલાને મૂકી દીધો. એટલે પડખે બગીચો હતો ત્યાં માલણ ફૂલ વીણતી હતી. એને જોયું, ઓહો કે આ બેભાન હાલતમાં ભાઈ કોણ હશે કે. એટલે આ ફૂલવાળી આ ભાઈને એના ઘરે લઈ ગઈ. એના ઘરે લઈ અને સેવા કરે છે. એની સેવા કરીને હતું ને એવું શરીર કરી દીધું. એને પૂછ્યું હતું કે ભાઈ તમે કોણ છો? મારી માથે આ રીતે આમ બન્યું, અમે 2 ભાઈ હતા. આખી વાત કરી એને. જ્યાંથી એને દેશવટો દીધો તો એની મા પાસેથી આખી વાત ઉત્પત્તિ આ માલણને કરે કાયમ. એટલે માલણ ફૂલ વીણવા કાયમ જાય બગીચે. એટલે ઓલા વાણિયાએ કીધું માલણને કે બીજું તો ઠીક, અમારે ત્યાં એક રાજકુંવરી આવી છે, તમારે કાયમી એક ગજરો દેવા આવવાનું ફૂલનો. એટલે કે ઠીક. એટલે આને 6 મહિનાનું કીધું હતું. તો આવડા 6 મહિને નીકળ્યો, ઓલા 4 મહિને નીકળ્યા હતા. એટલે 4 મહિના 4 મહિના થયા હતા, 2 મહિના બાકી હતા ઓલાને રાજમહેલમાં આવવાનું. એટલે આ મનમાં વિચાર કરે કે 2 મહિના જો પૂરો થઈ જાય તો પછી મારે અહીંયા મારો જીવદન મારે સતી થઈ જવું છે, બાકી આની આરે ઘરવા આપવો નથી કે એમ મનમાં વિચારતી હતી. તો આ માલણ ફૂલ દેવા આવી કેને, આ રાણીને ફૂલ દેવા આવી. એટલે માલણને આ ઓલો વાત હંજી કરતો હતો કે વાણિયો આ ગામનો વાણિયો હતો ને હંધી માલણને ઓલો કીએ. એટલે માલણ આવીને આને વાત કરી કેને, આ રાજાજી હતો ને આ છોકરો ભાઈ. એટલે આ ગયો ન્યા જ ઉજ્જૈન નગરીનો રાજામાંથી ને ગયો હતો. આ તમને હું વાત કરી દઉં, હું એટલું ભૂલી ગયો છું વધારે કે આ ઉજ્જૈન નગરીનો જે રાજા બન્યો હતો ને એને જ ત્યાં રાજકુંવરી ભેટ દેવા ગયો હતો. કોણ? આવડો આ વાણિયો. કે આ કુંવરી હવે એના છોકરાએ ના પાડી એ કે આ કુંવરી તમને હું ભેટ દઈ દઉં છું, મસવેદનમાં જીતા છે. આટલી વાત હું તમને વધારે કરી દઉં છું, ભૂલી ગયો હતો. એટલે રાજાના જે ઉજ્જૈન નગરીનો રાજ હતો ને રાજા, એને ન્યા જા કુંવરી એને ભેટમાં આપી. એટલે કુંવરીને પૂછ્યું રાજાએ કે હવે તમારે તો આપણે
લગ્ન કરી લે તો કુંવરીએ ના પાડી. એ કે મારે 6 મહિનાનું નિયમ છે અને 6 મહિના પછી હું તમારે હારે લગ્ન કરી લઈશ. એટલે કાંઈ વાંધો નહીં. 6 મહિના કાલ નીકળી જાય. પોતાને તો રાણી હતી જ, એને રાજકુંવરી પરણાવી હતી ઉજ્જૈનગરી રાજાએ. એટલે આ હતો જે ઓલો નીકળો તો એનો ભાઈ જ બે, એટલે બે ભાઈ જ હતા હો. એટલે આ માલણ આને વાત કરી એટલે રાજાએ કીધું ઓલે કે અહીંયા ફૂલનો ગજરો કાયમ તમારે દઈ જવાનો. એટલે ફૂલનો ગજરો દેવા ગઈ માલણ. એટલે આ માલણ એને વાત કરે કે આટલી વાત છે અને આ તમે ત્યાં ફૂલ મોકલાવ્યા, મારે ઘરે એક માણસ આવ્યો તો એની હજી વાત કરી. એટલે રાણીને ખબર પડી ગઈ કે ઓહો કે આ તો મારા ઉપર આખી વાત આવે કે વાણિયા ભેગા એ ભાઈ હતા નહીં, મારે ઘરે નીકળ્યા હે, દરિયામાં તણાઈને આવ્યા હતા, મેં એને હાજા કર્યા. એટલે આને આખી ઉત્પત્તિને ખબર પડી ગઈ. હા, મારો ઘરવાળો તો આની પાસે જ છે, ગમે એ હાલમાં હોય, દરિયામાં પડી ગયો તો પણ છે આની પાસે. એટલે માલણ જેટલી ઓલો વાત કરે એટલી વાત માલણ આ કાયમી આવી અને આને કહે કે ને ત્યાં રાણીને. એટલે એમાં આખી ઉત્પત્તિ રાણીએ જાણી લીધી. આની આખી ઉત્પત્તિ જાણી અને પછી રાજાને 6 મહિના પૂરા થવું થયા. ત્યાં ઓલો તો હતો એવો અહીંથી હવાયો થઈ ગયો હતો, ત્યાંથી આવતો નતો. માલણ કે તું મારો ભાઈ, મારો જીભનો માનેલો, મારો હગો ભાઈની ગોળ તો હું તને રાખીશ કે. એટલે આની માલણ પાસે હતો. એટલે આ રાજા તો 6 મહિના પૂરા થવા આવ્યા. એટલે આ રાણીએ 7 પડદા બાંધેલા હતા. એટલે રાજા આવ્યા એટલે તરત કીધું કે રાણી હવે 6 મહિનાને ખાલી 3 દી બાકી છે, 4 દી બાકી છે. હવે તમે 4 દી આવશે શું તમારો નિયમ હવે પૂરું થઈ ગયું કેવાય કે. એ કે ભલે, પણ રાજા હું તમને એક વાત કરું કે તો શું. એટલે આને વાત કરી. હવે તમને આખી વાત બેવડા મિત્રો. એટલે એ રાણીએ વાત કરી કે એક ચકી હતી, એક ચકો હતા. બે આવી ચોમાહાની સિઝન હતી, સારો સરવા ગયા હતા. એટલે ચકીએ ચકાને કીધું, ચકા જો ક્યાં ખારી જગ્યા ગોત, ત્યાં મારો નાખ, મારે ઈંડા મૂકવાના હે. એટલે ચકો કે હા સારું, બહુ સારું કે. એટલે ચકાએ તો રાજાની મેળીએ માળો નાખ્યો. ક્યાં રાજાની મેળીનો ઝરૂખો હતો ને ત્યાં માળો નાખ્યો. ત્યાં માળો નાખ્યો એટલે ચકીએ તેમાં ઈંડા મૂક્યા. કંઈક 2, 4, 5, 10 દી થયા, 20 દી થયા. ત્યાં ઈંડા ઉછરી ગયા, બચ્ચા થયા. એના બચ્ચા થયા એટલે ચકીને ચકો ચારો લેવા ગયા. આવું ચોમાહા જેવું વાતાવરણ હતું ને. એટલે ચકી બોલી કે ચકા કે હું કદાચ છે મરી જાઉં તો તું બીજી ચકી કર કે ન કર. એટલે ચકો કહે કે એમ કોઈના મોત માર્ગમાં આવ્યા અને એમ કોઈ મરી જાય? એ કે હા નકર ના. આનો મને જવાબ દો. એટલે જ્યાં ચકાએ માળો નાખ્યો તો રાજાને ઝરૂખે રાણીના ઝરૂખે જ્યાં માળો નાખ્યો હતી, રાણી છે ને પક્ષીની બોલી જાણતી હતી. એટલે ચકાએ કીધું કે એમ કોઈ મરી ન જાય ને એમ હું બીજી ચકી ન કરું કે. એ કે ન કરું. એટલે એ કે ન કરી ને તો એક ના, તો કુદરતને કરવું હોય ને. ચકી મરી ગઈ. ચકો નાઈટનો પટેલ હતો મોટો. હંધાઈ ચકા મીંડા કહેવા કે નાઈટના પટેલ છો અને નાઈટના પટેલ છો એટલે તમારે બીજું ઘર કરવું પડે. એમ કરી અને ચકીને તો ચકાને તો ઓલી ચકી તો મરી ગઈ, ધરાર હંધાઈ થઈ અને બીજું ઘર કરાવ્યું. એટલે ચકી આવી ને ઓલી બીજી નવી, ઓલી તો મરી ગઈ, નવી ચકી આવી ને એને ચકાને શું કીધું ખબર છે કે ચકા ત્યાં તારા બચ્ચા રહ્યો ને એને તું મારી નાખ. હા, નકર હું તારું ઘર નહીં અકાળું કે, નકર મારે ને તારે કાંઈ નહીં, નકર હું વહી જાઉં મારા ઘરે. આ બીજા આ તારા બચ્ચાઓને મારી નાખ. એટલે ચકાઈએ શું કીધું કે ભાઈ બચ્ચા મારવાની ક્યાં જરૂર છે? બચ્ચા ભલે ને હવે એની મેળા મોટા થઈને ઉડી જાય. આપણે એને સારો નહીં લેવી દે. એ કે ના, તારો જીવ ન હાલે તો હું મારી નાખું, બાકી આ બચ્ચાઓને તું મારી નાખ ને તો જ તારું ઘર અકાલું. એટલે એ કે એમ તો હા. એટલે ચકો કે ભાઈ હું મારીશ નહીં, મારો જીવ નહીં હાલે. એટલે ચકો અવરો ફરીને બેસી ગયો અને ચક્કી ઓલા બે બચ્ચા હતા ને ત્યાં રાજાના ઝરૂખેથી હેઠા નાખ્યા. બચ્ચા બે મરી ગયા. ચકીના જૂની ચકી હતી ને એના બચ્ચા બે મરી ગયા. એટલે આ રાજાની કુંવરી હંધું જોતી હતી. ઓહો કે આ ચકાએ તો ચકીએ તો જો નવી ચકી કરી તો એને બચ્ચા મારી નાખ્યા.
તો મારે 2 રાજકુંવર છે. કદાચ છે ને હું મરી જાઉં તો મારા કુંવરની શું દશા થાય? રાજા તો બીજી રાણી કરવાનો જ છે, એટલે હું મરી જાઉં તો એની દશા શું થાય? મારે 2 રાજકુંવર છે કે. એટલે આને તો વિચાર કર્યો કે હવે શું કરવું કે. પછી કીધું એને, રાજા આવ્યા તો અંધારપટ કરીને બેસી ગઈ રાણી. અંધારપટ કરી બ્લોક મોટો નથી જતો ને. તો મિત્રો હવે આટલી વાત કાલ કરીશ. આ બ્લોક બહુ મોટો થઈ જાય છે. અહીંથી આનો ચોથો ભાગ મૂકીશ 2 દી પછી. જય માતાજી, જય માતાજી. અંધાર દોસ્તો, અને આ અમારો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો આ બ્લોગ અમારો કેવો લાગે.